Now next our topic is the housing. So housing, houselessness, overcrowding, slum and rental are serious problem in urban areas. તો જે અર્બન એરિયા છે, અર્બન એરિયા એટલે આપણે શું કહી શકીએ કે જે શહેરી વિસ્તાર, એની અંદર શું છે હાઉસલેસનેસ, લોકોને ઘર નથી, બરાબર, ઘર વિહોણા લોકો છે, રેન્ટ પર રહે છે, લોકો રસ્તા પર રહેતા હોય છે. સેકન્ડ છે ઓવરક્રાઉડિંગ, જ્યાં રહે છે ત્યાં શું ક્રાઉડ વધારે છે, સ્લમ કે ઝૂંપડપટ્ટી તમે લઈ શકો એમાં. ઓકે, રેન્ટલ આર સિરિયસ પ્રોબ્લેમ ઇન અર્બન એરિયાઝ. રેન્ટલ, લોકો ભાડે રહેતા હોય, પોતાનું પર્સનલ મકાન ના હોય, તો એને આપણે હાઉસલેસનેસ અધરવાઇઝ હાઉસિંગ કહીશું. ધ હાઉસ ઓફ ધ પુઅર આર નોટ ઓનલી ઓવરક્રાઉડેડ બટ લેક પ્રાઇવેસી. ઓકે, જે ગરીબ લોકો છે એ લોકોને કેવું છે, ઘર ઓવરક્રાઉડેડ છે, ઘણા બધા લોકો એક નાની એરિયામાં રહેતા હોય છે, અને કેવું હોય છે, લેક ઓફ પ્રાઇવેસી, પ્રાઇવેસી નથી હોતી જરા પણ. ધ ડાર્કનેસ ઓફ ધ હાઉસ ડ્રાઇવ્સ ધ ચિલ્ડ્રન આઉટ into the street and creating problem for the parents in controlling their children. તો ઘરમાં એટલું અંધારું હોય છે, એટલી ડાર્કનેસ હોય છે, જેના કારણે શું છે, જે એના બાળકો હોય છે જે સ્ટ્રીટમાં રખડતા હોય છે, જેના કારણે શું થાય છે, કંઈક નવી નવી વસ્તુઓ શીખે છે, વાયોલન્સ શીખે છે, ચોરી કરતા શીખી જાય છે, અને ઘણી વખત શું હોય છે, એના પેરેન્ટ્સ એનો કંટ્રોલ નથી રહેતો એના ચિલ્ડ્રન પર. There are certain unique characteristics of Indian culture which drives its housing setup. તો ઇન્ડિયનના કલ્ચરમાં શું છે કે હાઉસિંગ સેટઅપ માટે અમુક કેરેક્ટરિસ્ટિક્સ છે. ધ મોસ્ટ કોમન સ્ટ્રક્ચર ઇઝ ફોર ધ એક્સટેન્ડેડ ફેમિલી, ઇટ ઇઝ જોઈન્ટ ફેમિલી. ઓકે, અમુક છે કે જે એક્સટેન્ડેડ ફેમિલી આપણે કહી શકીએ, અને કહેવાય જોઈન્ટ ફેમિલી, ટુ લીવ ઇન ધ સેમ હાઉસ. ઓકે, આપણું એક કલ્ચર છે કે જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું, એટલે બધા લોકો એક જોડે જ રહેતા હોય, બરાબર. તો શું થાય, અલ્ટિમેટલી ક્રાઉડ વધે. With modernization, there are migration from rural and growing section of the nuclear family in urban area also create housing problems. તો જેમ જેમ મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે ત્યારે શું થાય છે, જે રૂરલ સેક્શન છે એની અંદર શું થાય છે કે ન્યુક્લિયર ફેમિલીઝ વધી ગયા છે, અને અર્બન એરિયાની અંદર શું થયું છે કે હાઉસિંગ પ્રોબ્લેમ થઈ રહ્યા છે. અકોર્ડિંગ ટુ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, મેજોરિટી ઓફ ઇન્ડિયન ઇન અર્બન એરિયા have per capita space equivalent to or less than 10 cross 10 feet room. They are living, sleeping, cooking, washing and toilet needs. મતલબ શું કહેવા માંગે છે કે જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું જે એક આર્ટિકલ આવે છે એમાં લખેલું છે, આવું પ્રૂવ થયેલું છે બાય ધી રિસર્ચ, કે જે અર્બન એરિયા છે ઇન્ડિયાના, લોકો 10 બાય 10ના રૂમમાં રહેતા હોય છે, ઘણા બધા લોકો, બરાબર, સેમ જગ્યાએ રહેતા હોય, ખાતા હોય, પીતા હોય, ટોયલેટ કરતા હોય, બધું ખાલી 10 બાય 10ના સ્પેસમાં કરે છે. તો એટલું બધું મતલબ હાઉસિંગની પ્રોબ્લેમ છે. યર બાય યર અર્બન પોપ્યુલેશન રેટ આર ઇન્ક્રીઝ. દરેક વર્ષે શું થાય છે કે વસ્તીનો વધારો થાય છે, પોપ્યુલેશન વધે છે, ઓકે, અર્બન એરિયામાં, બટ ધ ફેસિલિટી ઇઝ નોટ ગિવન ફોર ઇક્વાલિટી ટુ ઓલ. અને એવું થાય છે કે જેટલી વસ્તી છે એટલી ફેસિલિટીઝ નથી મળતી. This reason slum, poor sanitation, low standard of life is increasing. તો આ બધા જ કારણો છે જેના કારણે શું થાય છે કે પોપ્યુલેશનના કારણે સ્લમ એરિયા વધે છે, સેનિટેશન ઘટે છે, લો સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ, લોકોનું જે જીવન જીવવાનું જે ધોરણ છે, સ્ટાન્ડર્ડ, એ ઘટતું જાય છે. નાઉ કોઝિસ ઓફ હાઉસિંગ પ્રોબ્લેમ. તો હાઉસિંગ પ્રોબ્લેમના કયા કયા કારણો છે, તો પહેલું છે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. મતલબ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ વધી રહી છે, જેના કારણે આધુનિકીકરણના કારણે લોકો એટ્રેક્ટ થઈને શું થાય છે, અર્બન એરિયામાં આવે છે. અર્બનાઇઝેશન, ઇટ ઇઝ અ સેમ ટોપિક. ગ્રોથ ધ પોપ્યુલેશન, મતલબ પોપ્યુલેશનની સંખ્યા વધી રહી છે. માઇગ્રેશન ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, મતલબ જે લોકો ગામડાથી શું થયા છે, શહેર તરફ વળતા રહ્યા છે. વેલફેર પ્રોગ્રામ્સ, તો subsidized housing finance, socialization of urban land, environmental improvement of urban slum, various urban development programs, urban basic services for the poor, integrated development of small and middle town, mega city scheme. તો આ બધા શું છે, વેલફેર પ્રોગ્રામ છે, જે શહેરના અને ગામડાના જે એકદમ જે પછાત વર્ગ છે એ લોકો માટે શું કરવામાં આવે છે, આ વેલફેર પ્રોગ્રામ્સ યોજવામાં આવે છે, અને એના દ્વારા એમને જે બેઝિક ફેસિલિટીઝ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. નાઉ ઇલિટરેસી. So illiteracy in India is since long before independence been regarded as the obstacle to the development. તો ઇલિટરેસી, જે લોકો ભણતા નથી, અભણ લોકો, તો એ આપણા ઇન્ડિયામાં સૌથી મોટો
પ્રોબ્લેમ છે. ઓકે, જેના કારણે શું થાય છે કે આપણું જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ નથી થતું અને એની અંદર કોઈ શું કહેવાય પ્રોબ્લેમ્સ આવે છે, બરાબર, ડેવલપમેન્ટ થવામાં. શાના કારણે? ઇલિટરેસીના કારણે. હુ કેન રીડ બટ કેન નોટ રાઇટ આર નોટ લિટરેટ. ક્લિયર? તો જે વ્યક્તિ વાંચી શકે પણ લખી ના શકતું હોય તો એને આપણે લિટરેટ નહીં કહીએ. ફોર્મલ એજ્યુકેશન ઇન ધ સ્કૂલ ઇઝ નોટ નેસેસરી ફોર અ પર્સન ટુ બી કન્સિડર્ડ એઝ લિટરેટ. મતલબ આપણે કહીએ છીએ કે જે લોકો પાસે ડિગ્રી હોય એ જ ભણેલા કહેવાય. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. મતલબ જે વ્યક્તિ વાંચી શકે, લખી શકે અને સમજી શકે એવી એકાદી કોઈ લેંગ્વેજ હોય જે જગ્યાએ રહેતો હોય તો એને આપણે લિટરેટ કહીશું. ક્લિયર? હુ ઇઝ લિટરેટ? વન હુ કેન રીડ, રાઇટ એન્ડ સમ લેંગ્વેજ ઇઝ લિટરેટ. ક્લિયર? મેં તમને કીધું એ પ્રમાણે. UNESCO has defined a literate person, one who can, with understanding, both read and write a short, simple statement on his everyday life. તો યુનેસ્કોએ ડિફાઇન કર્યું છે અને ડેફિનેશન છે કે ભાઈ જે વ્યક્તિ વાંચી શકે, લખી શકે, સમજી શકે કોઈ એક લેંગ્વેજને, પોતાની રૂટીન લાઈફમાં સ્ટેટમેન્ટ્સને સમજી શકે, એને આપણે લિટરેટ કહીશું. Now, causes of illiteracy. ઇલિટરસીના કયા કારણો છે? તો હાઈ રેટ ઓફ ધ પોપ્યુલેશન ગ્રોથ ઇન રિલેશન ટુ લો રેટ એડલ્ટ પોપ્યુલેશન ગેઇનિંગ લિટરસી. તો મતલબ પોપ્યુલેશન ગ્રોથ વધી રહ્યો છે, એના કારણે શું થયું છે કે એ લોકોની લિટરસી ઘટતી જાય છે. જેમ કે એક પરિવારમાં ઘણા બધા બાળકો હોય તો માતા પિતા દરેક બાળકને સરખું એજ્યુકેશન ના આપી શકે. ઓકે, એ લોકોને વ્યવસાય તરફ ધકેલે ફોર ધ ફોર ફલ્ફિલિંગ ધ બેઝિક નીડ. ઇનઇફેક્ટિવનેસ ઓફ ધ પ્રાઇમરી સ્કૂલ ઇન ઇનરોલિંગ એન્ડ રિટેનિંગ ધ સ્ટુડન્ટ. મતલબ જે પ્રાઇમરી સ્કૂલ છે એની અંદર ઇફેક્ટિવનેસ નથી, જેના કારણે સ્ટુડન્ટ્સને કેચ કરી શકે, એટ્રેક્શન આપે અને ત્યાં રિટેન કરે, એ જગ્યાએ રોકી રાખે. ક્લિયર? નાઉ, ટ્રેડિશનલ આઉટલુક of the lower caste people is using young children for their occupation. મતલબ ટ્રેડિશનલ ઘણા સમયથી આપણે એવું ચાલતું રહ્યું છે, જેના કારણે શું કરે છે જે માતા પિતા હોય, જે મતલબ લો આપણે કહી શકીએ કે જે લો એરિયામાં જે રહેતા હોય, પછાત વર્ગના જે લોકો હોય, એટલે શું કરે, લો કાસ્ટના લોકો જે પોતાના બાળકો છે, જે યંગ બાળકો છે, એને શું કરે, વ્યવસાય તરફ મોકલી દે. મતલબ એને અર્નિંગ કરવું પડે, અમુક ઉંમર થાય એટલે એને કમાવું જ પડે અને કમાવાની ધગશના લીધે બાળક ભણી ના શકે. નાઉ, હાઈ લેવલ ઓફ પોવર્ટી. ગરીબીના કારણે લિટરસીનો રેટ ઘટે છે. નોન કન્ડક્ટિવ એજ્યુકેશનલ પોલિસીસ ઓફ ધ કોલોનિયલ રૂલર્સ ટુ ધ સ્પ્રેડ ઓફ એજ્યુકેશન. તો અમુક એજ્યુકેટિવ પોલિસીસ એવી છે કે જેના કારણે શું થાય છે કે અમીર વર્ગ અમીર બનતો જાય છે અને ગરીબ ગરીબ બનતો જાય છે. ક્લિયર? તો અમુક કોલોનિયલ રૂલર્સના કારણે એજ્યુકેશનનો રેટ ઘટે છે. લો અલોટમેન્ટ ઓફ ફંડ્સ ટિલ ધ 7 5 year પ્લાન. જે અલોટમેન્ટ ઓફ ફંડ છે એ નહોતું મળતું. પહેલાં શું હતું કે એજ્યુકેશનલ લોન ને એ બધું નહોતું મળતું. એના કારણે શું થતું હતું કે જે લોકો સ્કોલર તો હોય પણ ભણી નહોતા શકતા. ક્લિયર? તો આ બધી વસ્તુઓના કારણે શું થતું હતું કે ઇલિટરસી વધી રહેતી હતી. Now, strategies for the elevating the illiteracy. તો કઈ કઈ સ્ટ્રેટેજીસ છે? તો નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન, નેશનલ સિસ્ટમ ઓફ એજ્યુકેશનલ લેઇંગ ડાઉન ટુ એસ્ટાબ્લિશ એજ્યુકેશન ઓલ ઓવર ધ કન્ટ્રીઝ. તો શાના માટે છે આ નેશનલ એજ્યુકેશનલ પોલિસી? તો દરેક આખી કન્ટ્રીમાં એજ્યુકેશનલ મળે એના માટે છે. રીઇન્ફોર્સિંગ ધ ઇન્ટ્રોગેટિવ એસ્પેક્ટ ઓફ ધ સોસાયટી એન્ડ કલ્ચર. જે આખી જે સોસાયટી છે અને જે કલ્ચર છે એને રીઇન્ફોર્સ કરવા માટે. ઓકે, ઇન્ફોર્સિંગ કોઈ ફોર્સ પ્રોવાઈડ કરવા માટે, જેના કારણે લોકો પોઝિટિવલી વર્ક કરી શકે. એસ્ટાબ્લિશિંગ અ વેલ્યુ સિસ્ટમ નેસેસરી ફોર એન ઇગેલિટેરિયન ડેમોક્રેટિક એન્ડ સેક્યુલર સોસાયટી. તો જે આખી સોસાયટી છે એમાં એક શું કહેવાય, એક વે ક્રિએટ કરવા માટે, જેના કારણે શું થાય, લોકો ડેમોક્રેટિક રીતે વર્ક કરી શકે, સ્વતંત્ર રીતે સોસાયટીમાં વર્ક કરી શકે. એજ્યુકેશન ઇમ્પ્લિમેન્ટેડ થ્રુ વેરિયસ ચેનલ્સ. તો ઘણી બધી ચેનલો છે જેના દ્વારા આપણે એજ્યુકેશનને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, વધારી શકીએ. તો શું છે એમાં? એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સેન્ટર ઇન રૂરલ એરિયાઝ. તો એના માટે શું કરવામાં આવે છે? રૂરલ એરિયા, જે ગ્રામીણ વિસ્તાર છે એમાં આવા જે એજ્યુકેશન માટે સેન્ટરો દાખલ કરવામાં આવે છે. વર્કર્સ એજ્યુકેશન થ્રુ ધ એમ્પ્લોયર્સ. જે ત્યાં કામ કરનારા લોકો છે એને શું કરવામાં આવે છે? એજ્યુકેટ કરવામાં આવે છે, જેના કારણે શું કરે, એ લોકો ઘરે ઘરે જઈને માહિતીનો પ્રચાર પ્રસાર કરી શકે, એટલે એજ્યુકેશન આપી શકે. રેડિયો, ટીવી, ફિલ્મ્સ, માસ ગ્રુપ, લર્નિંગ મીડિયા.
તો અત્યારે હાલ એજ્યુકેશન તમે જોવો છો કે કોરોનાના કારણે વિદ્યાર્થીઓ કેવી રીતે એજ્યુકેશન લઈ રહ્યા છે, બાય ધ ઓનલાઈન મીડિયા, બાય ધ યુટ્યુબ, બાય ધ ટીવી ચેનલ, ઓકે, માસ મીડિયા, group learning media, you like in Google Meet app, Zoom app, clear, programs of distance learning. So at this time what you are doing, you are taking a distance learning, clear, organizing assistance in self learning. તો આ બધું વસ્તુ જરૂરી નથી કે તમને કોઈ ભણાવે ને તો જ તમે ભણો. ઓકે, અમુક ટોપિક્સ એવા છે કે જે બ્રોડ વેમાં તમને ઓનલાઈન ઘણું બધું મળી શકે. ઓકે, જસ્ટ યુ હેવ ટુ સર્ચ ઇટ. સો સેલ્ફ લર્નિંગ ઇઝ ઇટ ઇઝ અનધર થિંગ ફોર ઇમ્પ્રુવિંગ ધ લિટરસી લેવલ. નેશનલ એડલ્ટ એજ્યુકેશન પ્રોગ્રામ, સોરી, National Adult Education Program. The National Adult Education Program was launched in October 2, 1978. તો ક્યારે લોન્ચ થયું? 1978માં. પેકેજ વિથ ઇન્વેસ્ટિગેશન. એના પેકેજમાં શેના રિગાર્ડિંગ હતું બધું? ઇમ્પાર્ટિંગ ધ લિટરસી સ્કિલ ટુ ધ ટાર્ગેટ ઇલિટરેટ પોપ્યુલેશન. શું કરવાનું છે? એની અંદર લિટરસી વધારવાની છે, લોકોનું એજ્યુકેશનનું સ્તર ઉપર લાવવાનું છે, લિટરસી વધારવાની છે. અમુક જે ટાર્ગેટેડ પોપ્યુલેશન છે, જેમ કે એવી ટાર્ગેટેડ પોપ્યુલેશન રાખી છે કે 5 થી 18 વર્ષના જેટલો બી આખો બંચ છે, જેટલા બી લોકો છે, એ લોકો એજ્યુકેટ હોવા જોઈએ ફલાણા વિસ્તારમાં. દેર ફંક્શનલ ડેવલપમેન્ટ. અને એ લોકોનું શું કરવાનું? ફંક્શનલ ડેવલપમેન્ટ. એ લોકો ભણી શકે, ગણી શકે, જોડે જોડે એ વસ્તુને કામમાં લાગી શકે, ફંક્શન કરી શકે એના રિગાર્ડિંગ. ક્રિએશન ઓફ અવેરનેસ અમોંગ ધેમ રિગાર્ડિંગ લોઝ એન્ડ પોલિસીસ ઓફ ધ ગવર્મેન્ટ. શું કરવાનું છે? એ લોકોના અમુક અવેરનેસ ક્રિએટ કરવાની છે રિગાર્ડિંગ, મતલબ એ લોકો અવેર થાય અને ગવર્મેન્ટની પોલિસીસનો લાભ ઉઠાવે. કેમ કે અમુક લોકો અવેર નથી હોતા. સરકાર નવી નવી સ્કીમ પાડે છે કે ભાઈ અત્યારે એક સ્કીમ છે, બેટી બચાવો બેટી પઢાઓ, બરાબર. આ બધી જે યોજનાઓ આવી રહી છે એના અંતર્ગત જે બાળકીઓને શું મળે છે? 1 લાખ રૂપિયાની લોન મળે છે, ભણવા માટે મળે છે. પણ જો માતા પિતાને આ વસ્તુની ખબર ના હોય કે ભાઈ આવી કોઈ પોલિસીસ છે, તો આના માટે પણ લિટરેસી જોઈએ, ક્લિયર, એનું જે અવેલ કરવા માટે. જો એમને ખબર હોય તો એ કરી શકે, ના ખબર હોય તો શું કરવાના? તો એના માટે પણ એ જરૂરી છે એજ્યુકેશન. સ્પેશિયલ એમ્ફેસિસ ઓન બિંગ પ્લેસ્ડ ઓન એજ્યુકેશન વુમન. તો બીજી બધી શું કરવામાં આવે છે? વુમનના એજ્યુકેશન માટે અત્યારે હાલ સ્પેશિયલ એમ્ફેસિસ આપે છે કે દીકરીને પઢાવો, લાઈક શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ્સ એન્ડ વીકર સેક્શન ઓફ ધ સોસાયટી. તો એસસી એસટી અને જે અમુક જે ઓબીસીના જે વીકર સેક્શન્સ છે ત્યાં શું કરવામાં આવે છે? મતલબ અત્યારે પણ એ લોકોને આવી રીતે એજ્યુકેટ કરવામાં આવે છે. Now, Rural Functional Literacy Program. The Rural Functional Literacy Program, it is a sub-program of the NAP. The broad objective of the program are, તો આ પ્રોગ્રામના ઓબ્જેક્ટિવ કયા કયા છે? તો ટુ ડેવલપ એબિલિટી ટુ લર્નર્સ ટુ રીડ એન્ડ રાઇટ. શું કરવાનું છે? જે શીખે છે, જે લર્નર છે, એની એબિલિટી વધારવાની છે. શેના માટે? એ લખી અને વાંચી શકે એના માટે. ટુ ક્રિએટ અવેરનેસ અમોંગ ધ લર્નર અબાઉટ ધેર રાઇટ એન્ડ ડ્યુટીઝ. એ લોકોને પોતાના જે હકો છે અને એમની ફરજો છે, એમની ડ્યુટીઝ છે, એના રિગાર્ડિંગ સમજાવવાનું છે બાય ધી એજ્યુકેશન. ધ રેલ વોઝ લોન્ચ ઇન 1986. ક્યારે લોન્ચ થયું? 1986માં. ઇન્વોલ્વિંગ ધ એનએસએસ એન્ડ અધર સ્ટુડન્ટ વોલન્ટિયર્સ, કોલેજ, યુનિવર્સિટી ઓન ધ ટોપિક ઓફ ઈચ વન ટીચ વન. તો જે મતલબ જે બધી કોલેજ હોય છે, જેમ કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની પણ અમુક કોલેજો છે, જેની અંદર શું કરવામાં આવે છે? સ્ટુડન્ટ એનએસએસ એમાં જોડાય છે, બરાબર, અને દેશની સેવા કરે છે. કેવી રીતે? એ લોકોને અમુક કેમ્પેન આપેલા હોય છે, અમુક ગામડાઓ આપેલા છે, જ્યાં જઈને શું કરે છે? લોકોને એજ્યુકેટ કરવામાં આવે છે. જેમ કે 50 લોકો હોય તો બાકીના 50ને જો એજ્યુકેશન આપે, 50-50ને આપે, મતલબ ઈચ વન ટીચ વન, એક વ્યક્તિ એક જણને આપે તો પણ શું થાય? દેશમાં લિટરેસીનો રેટ વધી શકે. નેશનલ લિટરેસી મિશન. ઇટ ઇઝ અ વ્યૂ વિથ અચીવિંગ લિટરેસી ગોલ થ્રુ સેટિંગ ઇન્ટુ મોશન ટોટલ લિટરેસી કેમ્પેન ઓલ ઓવર ધ કન્ટ્રી. શું કરવાનું છે? ટોટલ લિટરેસી કેમ્પેન કરવાનું છે, મતલબ કે બધા લોકોને આપણે કવર કરી શકીએ એવી રીતે કેમ્પ યોજવાનો છે, જેના કારણે શું થાય? એજ્યુકેશનનો લેવલ વધે. એ ક્યારે લોન્ચ થયો? તો 1988માં લોન્ચ થયો. Now, food supplies. The government of India launched several nutritional program to tackle major problem of the malnutrition prevailing in India. There are, તો માલન્યુટ્રિશન માટે ગવર્મેન્ટે શું કર્યું છે? ફૂડ સપ્લાયને આપ્યો છે. તો એની અંદર કઈ મતલબ છે પ્રોગ્રામ? તો અપ્લાઇડ ન્યુટ્રિશન પ્રોગ્રામ, મતલબ ન્યુટ્રિશનના રિગાર્ડિંગ ઘણા પ્રોગ્રામ છે જે
લોન્ચ કર્યા છે. એમાંથી એક છે અપ્લાઇડ ન્યુટ્રિશન પ્રોગ્રામ, સેકન્ડ વન ઇઝ મિડ ડે મીલ પ્રોગ્રામ, નેક્સ્ટ વિટામિન એ પ્રોફાઇલેક્સિસ અગેન્સ્ટ ધ ન્યુટ્રિશનલ એનિમિયા, કંટ્રોલ ઓફ આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર, special nutrition program, Balwadi nutrition program and ICDS program. Now we are going to see one by one each of them. So first we will see the applied nutrition program. The project was launched by the government of India in 1963. ક્યારે launched થયો 1963 માં, with aid for the UNICEF, WHO and FAO. ત્રણ ઓર્ગેનાઇઝેશન છે જે કમ્બાઇન્ડલી વર્ક કરે છે. એની અંદર એક છે યુનિસેફ, સેકન્ડ છે WHO અને થર્ડ છે FAO. FAO નું ફૂલ ફોર્મ મને નહીં ખબર હોય, લાઈક ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ છે. ફોર ઇમ્પ્રુવિંગ ધ ન્યુટ્રિશન ફોર ધ નર્સિંગ એન્ડ એક્સપેક્ટેડ મધર. તો શેના માટે છે, કોની હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માટે આ પ્રોગ્રામ છે? તો જે માલનરિશ્ડ બાળકો છે એના માટે છે, જે ચિલ્ડ્રન્સ છે અને જે એક્સપેક્ટન્ટ મધર, જે મધરની નીડ હોય, બરાબર, એનિમિક હોય એવી મધર, અને નર્સિંગ મધર, જે મધર બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય એવી મધર. ક્લિયર? So it is integral part of the community development program in different state of India. તો ઇન્ડિયાના ઘણા બધા સ્ટેટ છે જેની અંદર આ પ્રોગ્રામને મૂકવામાં આવ્યો છે અને એને અમલ કરવામાં આવે છે. તો નેક્સ્ટ ઇઝ ધ મિડ ડે મીલ પ્રોગ્રામ. ધ મિડ ડે મીલ પ્રોગ્રામ ઇઝ ઓલ્સો નોન એઝ ધ સ્કૂલ લંચ પ્રોગ્રામ. તો એમાં શું કરવામાં આવે છે, સ્કૂલમાં જ બાળકોને લંચ કરાવવામાં આવે છે. ધીસ પ્રોગ્રામ હેઝ બીન ઓપરેશન સિન્સ 1961. ક્યારથી સ્ટાર્ટ થયો? 1961થી સ્ટાર્ટ થયો થ્રુ આઉટ ધી કન્ટ્રી. જે આખી જે ઇન્ડિયા છે એની અંદર સ્ટાર્ટ થયો છે. The major objectives of the program is to attract the more children for admission to school and retain them too, so that literacy improvement in children could be brought about. શું કરવામાં આવે છે એની અંદર? લંચ કેમ આપવામાં આવે છે? તો જેના કારણે શું થાય કે લંચ મળતું હોય તો જે માતા પિતા હોય એમનું જે બર્ડન છે ઘટી જાય. જે લો એરિયામાં રહેતા હોય કે જે લોકોની ઇકોનોમી ઓછી હોય એવા માતા પિતાને પહેલું ટેન્શન એ હોય કે બાળકોને ખવડાવવાનું છે. તો આ એક મુશ્કેલી ત્યાંથી દૂર થઈ જાય. બાળક એનું ત્યાં રહી પણ શકે, ખાઈ પણ શકે અને ભણી પણ શકે. તો માતા પિતા આવી બધી જે યોજનાઓ છે એનાથી એટ્રેક્ટ થાય અને જે ચિલ્ડ્રન છે એને શું કરે, એજ્યુકેશનમાં મૂકે, તો અલ્ટિમેટલી શું થાય કે બંને રીતે વિકાસ થાય બાળકનો. ક્લિયર? Now vitamin A prophylaxis, one of the component of the national program of control of the blindness is administer a single massive dose of the vitamin A daily. શું કરવામાં આવે છે? ડેઇલી શું કરવામાં આવે છે? વિટામિન એનું પ્રોફાઇલેક્સિસ આપવામાં આવે છે. શેના માટે? તો બ્લાઇન્ડનેસ કંટ્રોલ માટે. જે બાળકો છે જેને જન્મથી જે પ્રોબ્લેમ હોય, ગ્લુકોમેટાઇટિસ થાય કે ઓપ્થેલ્મિયા નિયોનેટ્રમ થાય, એવી બધી કન્ડિશન છે જે કન્જિનિટલ થાય છે, જેના રિગાર્ડિંગ જેને ફર્ધર બ્લાઇન્ડનેસ ના થાય એના માટે શું કરવામાં આવે છે? વિટામિન એ પ્રોફાઇલેક્સિસ આપવામાં આવે છે. સો પ્રી સ્કૂલ ચિલ્ડ્રન ઇન ધ કમ્યુનિટી એવરી 6 months થ્રુ ધ પેરિફેરલ હેલ્થ વર્કર્સ. જે હેલ્થ વર્કર્સ છે જે ગામમાં વર્ક કરતા હોય છે, જેમ કે આશા વર્કર છે, કમ્યુનિટી હેલ્થ વર્કર છે, એ લોકો દ્વારા શું કરવામાં આવે છે? વિટામિન એનું પ્રોફાઇલેક્સિસ આપવામાં આવે છે એવરી 6 months. An evaluation of the program has revealed a significant reduction in vitamin A deficiency in children. તો આના કારણે શું થાય છે કે વિટામિન એની ડેફિશિયન્સી ઘટે છે ટુ ધી ચિલ્ડ્રન. પ્રોફાઇલેક્સિસ અગેન્સ્ટ ધ ન્યુટ્રિશનલ એનિમિયા. તો ન્યુટ્રિશનલ એનિમિયા માટે કયા પ્રોફાઇલેક્સિસ છે? તો શું આપીએ છીએ આપણે? એનિમિક, જે વ્યક્તિ એનિમિક હોય એને કઈ દવા આપવામાં આવે? તો ફોલિક એસિડ અને આયર્ન. તો ટેબ્લેટ મોસ્ટલી કોને આપવામાં આવે છે? પ્રેગ્નન્ટ વુમનને આપવામાં આવે છે, જેના કારણે જેનું બાળક જન્મવાનું છે એને સ્પાઇના બાયફિડા કે કોઈ ન્યુરોલોજિકલ ડિસેબિલિટીઝ ના થાય. ઓકે, અને મોસ્ટલી જે ચિલ્ડ્રન્સ છે 1 to 12 yearsના એને આપવામાં આવે છે. તો જેના કારણે શું થાય? એનું HBનું એસ્ટિમેશન વધે. So there is the ICDS program engaged in the implementation of this program. તો એક બીજો પ્રોગ્રામ છે ICDS, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. તો આના દ્વારા શું કરવામાં આવે છે કે આ પ્રોગ્રામના અંતર્ગત જે માતા અને બાળકો છે એને શું કરવામાં આવે છે? એનિમિયા માટે દવાઓ આપવામાં આવે છે. Now next is the control of iodine deficiency disorder. Nearly 145 million of the people estimated to living in non-goiter endemic areas in the countries. મતલબ ઘણા બધા લોકો છે જે ગોઈટરથી સફર થાય છે. મોસ્ટલી 145 મિલિયન લોકો જે છે કન્ટ્રીમાં આખા સફર થાય છે. The National Goiter Control Program was launched by the Government of India in 1962. તો એના કારણે તેને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ શું કર્યું? એક પ્રોગ્રામ લોન્ચ કર્યો જેનું નામ છે નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ. ક્યારે લોન્ચ થયો? તો 1962માં લોન્ચ થયો. ઇન ધ કન્વેન્શનલ ગોઈટર બેલ્ટ in the Himalayan region of the objective of the identification of the goiter endemic areas to supply. તો જે એન્ડેમિક એરિયા છે જ્યાં પ્રિવેલન્સ વધારે છે
એવા એરિયામાં આ પ્રોગ્રામને લોન્ચ કર્યો. મોસ્ટલી હિમાલયના એરિયામાં લોન્ચ થયો બિકોઝ ત્યાં લોકોનું પ્રિવેલન્સ વધારે હતું. Now, with the objective of the identification of the goiter control, iodized salt in the place of common salt. મતલબ જે લોકો કોમન સાદું મીઠું વાપરે છે, સાદું નમક, એની જગ્યાએ એ લોકોએ શું તેના પર ભાર મૂક્યો કે આયોડિનયુક્ત નમક યુઝ કરવું છે, જેના કારણે શું ગોઈટર કંટ્રોલમાં આવે. એના સિવાય છે કે સી ફૂડ લેવા જોઈએ. સી ફૂડ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર ગેટિંગ ધીસ ટાઈપ ઓફ ધ આયોડિન. next is the special nutrition program. This program was started in 1970. ક્યારે સ્ટાર્ટ થયો? 1970માં for the nutritional benefit of the children below 6 year of the age. જે 6 વર્ષથી નીચેની ઉંમરના બાળકો છે એ લોકો માટે લોન્ચ થયો. પ્રેગ્નન્ટ એન્ડ નર્સિંગ મધર્સ એન્ડ ઇન ઓપરેશન ઇન અર્બન સ્લમ્સ. જે નર્સિંગ મધર છે, અર્બન સ્લમ એરિયા છે જેની અંદર શું કરે છે, જે માતાને પૂરતું ન્યુટ્રિશન નથી મળી રહ્યું, તો એવા લોકોને ટાર્ગેટ કરે છે આ પ્રોગ્રામ, અને એમને શું કરે છે, ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે છે. A beneficiary of the mother to receive daily 500 kilocalorie and 25 ગ્રામ પ્રોટીન. શું આપવામાં આવે છે આના અંતર્ગત? 500 કિલો કેલરી જેટલો ફૂડ આપવામાં આવે છે અને 25 ગ્રામ પ્રોટીન મળે એવું ફૂડ મધરને આપવામાં આવે છે. The supplement is provided to them about 300 days in a year. આ બધા સપ્લિમેન્ટ્સ છે એને 365 દિવસમાંથી 300 દિવસ તો પ્રોવાઈડ કરવામાં આવે જ છે. Now, Balwadi Nutrition Program. This program was started in 1970 for the benefit of the children age group 3 to 6 years. તો બધા પ્રોગ્રામની અંદર બેનિફિશરીઝ અલગ અલગ છે, અલગ અલગ સાલમાં એ લોન્ચ થયેલું છે. તો બાલવાડીમાં ખાલી 3 થી 6 વર્ષની ઉંમરના જે બાળકો છે એ લોકોને શું કરવામાં આવે છે, બેનિફિટ મળે છે. ઇટ ઇઝ અંડર ધ ઓવરઓલ ચેન્જ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ધ સોશિયલ વેલફેર, 4 national level organization including the Indian Council of National Level, ચાઇલ્ડ વેલફેર ગિવન ગ્રાન્ટ ટુ ધ ઇમ્પ્લિમેન્ટ ધીસ પ્રોગ્રામ. તો જે ચાઇલ્ડ વેલફેરવાળી જે ઓર્ગેનાઇઝેશન છે એ લોકો શું કરે છે, ચાઇલ્ડ માટે ગ્રાન્ટ આપે છે અને એના દ્વારા પ્રોગ્રામ રન થાય છે, બાલવાડી ન્યુટ્રિશન પ્રોગ્રામ. ઓકે, અને એ સાથે સાથે શું કરે છે, બાળકોને ફૂડ તો આપે જ છે બટ દે પ્રોવાઈડ ધ એજ્યુકેશન ટુ ધીસ ચિલ્ડ્રન. નાઉ ICDS પ્રોગ્રામ, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ, વોઝ સ્ટાર્ટેડ ઇન 1975. ક્યારે સ્ટાર્ટ થયું? 1975માં. National policy for the children. There is the strong nutrition component in this program in the form of supplemental nutrition, vitamin A prophylaxis and iron folic acid distribution. તો આની અંદર શું કરવામાં આવે છે કે ફૂડની સાથે સાથે સપ્લિમેન્ટ આપવામાં આવે છે, જેમ કે ફૂડ લેતા પણ જો બાળકનો વિકાસ નથી થઈ રહ્યો, ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ નથી થઈ રહ્યો, તો શું કરવામાં આવે, સાઇડ બાય સાઇડ they are providing the vitamin A and folic acid, iron and folic acid prophylaxis to the children. The beneficiaries are preschool and below the 6 year, pregnant and lactating mother. તો જે ICDS પ્રોગ્રામ છે એમાં 3 વ્યક્તિઓને બેનિફિટ આપવામાં આવે છે. એક છે કે જે ચિલ્ડ્રન છે તો બધી જગ્યાએ બેનિફિટમાં છે, એઝ વેલ એઝ જે પ્રેગ્નન્ટ વુમન છે એ પણ, એન્ડ લેક્ટેટિંગ વુમન. નાઉ prostitution. So it is the world oldest fashion. So prostitution, it is the world's oldest profession. શું છે, આખા જે વર્લ્ડ છે, આખા વિશ્વમાં સૌથી ઓલ્ડ, જૂનામાં જૂનો પ્રોફેશન છે આ. ઇટ ઇઝ નોટ personal disorganization. It is not only personal disorganization but it affects the family and community at large. ખાલી જે એક પર્સન પૂરતું સીમિત નથી, ખાલી એક માણસને ડિસઓર્ગેનાઇઝ નથી કરતું, એ આખા સમાજને, આખી કન્ટ્રીને ડિસઓર્ગેનાઇઝ કરે છે. ઇટ ઇઝ અ બર્નિંગ સોશિયલ પ્રોબ્લેમ ઇન ધ ગ્લોબ. તો આખા જે વિશ્વમાં જે સળગતો એક પ્રશ્ન છે એ કયો છે, પ્રોસ્ટિટ્યુશનનો. કોમ્બિનેશન ઓફ ધ ફેક્ટર આર એનહાન્સિંગ ધ પ્રોસ્ટિટ્યુશન. ઘણા બધા ફેક્ટર્સ છે જે શું કરે છે, આને વધારો આપે છે પ્રોસ્ટિટ્યુશનને. A prostitution is a person who agrees to have a sexual intercourse with any person who offers money or any in kind. ઓકે, પ્રોસ્ટિટ્યુશન શું છે, કોણ છે? તો પ્રોસ્ટિટ્યુશન એક પર્સન છે, પ્રોસ્ટિટ્યુટ, એ શું કરે છે કે કોઈ પણ વ્યક્તિ સાથે શું કરે છે, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરે છે. શેના માટે? પૈસા માટે, અધરવાઇઝ કોઈ વસ્તુ માટે. કોઝ ઓફ ધ પ્રોસ્ટિટ્યુશન, ફર્સ્ટ ઇઝ ધ બાયોલોજિકલ, સેક્સ અર્જ ઇઝ હ્યુમન બિંગ. જો બાયોલોજિકલ મતલબ જન્મથી એને શું હોય, સેક્સ કરવાની ડિઝાયર હોય. સેકન્ડ ઇઝ ધ સોશિયો ઇકોનોમિક, પોવર્ટી, મધર્સ ઓક્યુપેશન, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એન્ડ અર્બનાઇઝેશન.
તો ઘણા બધા ફેક્ટર છે સોશિયો ઇકોનોમિક, જે લોકોનામાં જે ઇકોનોમીનું લેવલ ઓછું હોય, જેમ કે ગરીબી હોય, કાં તો મધરનું ઓક્યુપેશન હોય, આ વ્યવસાય હોય, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન મતલબ એવી કોઈ જગ્યાએ વર્ક કરતા હોય ત્યાંથી પ્રોત્સાહન મળે, અર્બનાઇઝેશન આધુનિકીકરણના કારણે જો વ્યવસાય અને બેરોજગારી હોય તો એના કારણે આ પ્રોબ્લેમ્સ થાય, લેક ઓફ ફેમિલી એન્ડ સોશિયલ કંટ્રોલ મતલબ જે ફેમિલીનો કોઈ કંટ્રોલ ના હોય બાળકો પર, લેક ઓફ મોરલ ટીચિંગ એ લોકોને શીખવાડ્યું ના હોય વોટ ઇઝ રોંગ એન્ડ વોટ ઇઝ રાઇટ, ચિલ્ડ્રનને ખબર ના હોય, અધરવાઇઝ કહેતા સંકોચ હોય, એવી જગ્યાએ આ વસ્તુ પ્રિવેલન્ટ થાય. કોઝિસ ઓફ ફિમેલના કયા કારણો છે પ્રોસ્ટિટ્યુશનમાં જવા માટે? તો પહેલું છે ઇકોનોમિક ફેક્ટર વિથઆઉટ એની સપોર્ટ. જો કોઈ ફિમેલ છે જેની પાસે કોઈ સપોર્ટ નથી, કોઈ ઇકોનોમી નથી, તો એ લોકો આ વસ્તુને પ્રિફર કરે. નેક્સ્ટ છે ઇગ્નોરન્સ, રૂરલ ગર્લ્સ એન્ડ એમ્પ્લોયમેન્ટ પોસ્ટ. અમુક લોકો શું હોય, એ લોકો પાસે ટેલેન્ટ હોય બટ સ્ટીલ દે આર ઇગ્નોર બાય ધી સમ રૂરલ પાર્ટી. Then unhappy marital relation. The person who have unhappy marital life. Second is the inordinate sex desire. Okay, look at sex desire, something different. Desire for the new experience. Okay, can new experience level હોય. Restriction on widow remarriage. જે વિધવા હોય, નાની ઉંમરે વિધવા થઈ હોય બટ એમના જે મેરેજ હોય ના કરાવવામાં આવે તો they can get in this sort of profession. દેવદાસી સિસ્ટમમાં એવું હોય કે જે વુમન હોય એનો પતિ એક્સપાયર થાય એટલે શું કરવામાં આવે, એને બીજા કોઈના હવાલે કરી દેવામાં આવે અને પછી બીજા કોઈ લોકો એની સાથે મતલબ અનયુઝ્યુઅલ ઇન્ટરકોર્સ કરે. દેટ ઇઝ અ દેવદાસી સિસ્ટમ. નેક્સ્ટ ધ કોઝ ઓફ મેલ્સ. ધ અનમેરિડ પર્સન લીડ બેચલર ટુ પ્રોસ્ટિટ્યુશન. કોઈ પર્સન છે જે અનમેરિડ છે, અધરવાઇઝ કોઈ બી રીઝનના કારણે એના મેરેજ નથી થઈ રહ્યા, વારંવાર એ નિગ્લેક્ટ થાય છે, તો શું કરે, અલ્ટિમેટલી પ્રોસ્ટિટ્યુશનમાં જાય. ધ મેરિડ પર્સન, જે મેરિડ પર્સન છે જેની મેરિડ લાઈફ કેવી છે, અનસેટિસ્ફેક્ટરી છે, તો એ લોકો પણ આ રસ્તો પ્રિફર કરી શકે. ઓકે, ધીસ ઇઝ નોટ અ અલ્ટિમેટ, આપણે કહીએ છીએ કે આવું બધું થાય છે બટ આ અલ્ટિમેટ એનો કોઈ ઓપ્શન નથી. ધ વિડો ઓર ડિવોર્સિસ. કોઈ વ્યક્તિ છે જે વિડો છે કે ડિવોર્સી છે, જેના રીમેરેજ નથી થઈ રહ્યા, તે ઓલ્સો have the cause for prostitution. Now type of prostitutes. તો પ્રોસ્ટિટ્યૂટના કયા કયા ટાઈપ છે? ધ ઓવર્ટ પ્રોસ્ટિટ્યૂટ. તો એમાં શું હોય, ઓવર્ટ એટલે શું, જે પ્રોફેશનલ છે, જે રજિસ્ટર્ડ પ્રોસ્ટિટ્યૂટ છે. અનરજિસ્ટર્ડ પ્રોસ્ટિટ્યૂટ હુ લીવ ઇન ધ બ્રોથલ હાઉસીસ. ઓકે, અમુક લોકો જે બ્રોથલ હાઉસીસમાં રહેતા હોય, એક્ટ એઝ એન્ટરટેનર સપ્લિમેન્ટ્સ ટુ ધેર લેગિટિમેટ અર્નિંગ્સ. તો એ લોકો શું કરે, પોતાની કમાણી માટે વર્ક કરતા હોય, એ લોકો પાસે લાઇસન્સ પણ હોય. ગવર્મેન્ટે આ વસ્તુને લોન્ચ કરી છે અને લાઇસન્સ પણ આપે છે. એના રિગાર્ડિંગ શું કરવામાં આવે, અમુક એક પ્રોસ્ટિટ્યૂટ એરિયા હોય એની અંદર જ એ લોકો વર્ક કરી શકે. સેકન્ડ ઇઝ ધ ક્લેન્ડિસ્ટિન ગ્રુપ. તો ઓકેઝનલ પ્રોસ્ટિટ્યુટ્સ હુ અલર્ટનેસ પીરિયડ ઓફ રિફોર્મ વિથ પીરિયડ ઓફ એક્ટિવ પ્રોસ્ટિટ્યુશન. મતલબ કોઈ એક વ્યક્તિ હોય એ અમુક પીરિયડ માટે શું હોય, એઝ અ પ્રોસ્ટિટ્યુશન વર્ક કરતી હોય. ધ ઇન્સિડેન્ટલ પ્રોસ્ટિટ્યુટ. inadequate legitimate income by the role of sex favor increase income. મતલબ ઇન્સિડેન્ટલ, કોઈ ઇન્સિડન્ટ્સના કારણે એ પ્રોસ્ટિટ્યુશનમાં આવી હોય. મેરિડ વુમન ઓકેઝનલી રિસોર્ટ મર્સિનરી એન્ડ એડલ્ટ્રિયસ પ્રેક્ટિસ. મોસ્ટલી એમાં જે મેરિડ વુમન હોય એ લાગેલી હોય છે અને આવી પ્રેક્ટિસમાં જોડાયેલી હોય છે. લોઅર સ્ટેટસ ઓફ ધ વુમન વિચ ગાર્ડિયન એન્ટર્સ ઇન ટુ ધ એગ્રીમેન્ટ વિથ અ મેમ્બર ઓફ અ સ્ટિપ્યુલેટેડ પીરિયડ. જેના ગાર્ડિયન હોય, જે લો સ્ટેટસમાં રહેતા હોય, જેની રક્ષા કરતા હોય એવા લોકો જેના ભક્ષક બનતા હોય છે સમટાઈમ્સ. ઓકે, અને એ લોકોને આવા બધા રેકેટમાં મોકલે છે. નાવ તો લેજિસ્લેશન ઓન પ્રોસ્ટિટ્યુશન. તો ઘણા બધા લેજિસ્લેશન બન્યા છે પ્રોસ્ટિટ્યુશન માટે. તો બોમ્બે પ્રિવેન્શન ઓફ પ્રોસ્ટિટ્યુશન એક્ટ 1923, મદ્રાસ 1930, બેંગાલ 1933, પંજાબ 1935, બિહાર 1948, એમપી 1953, સપ્રેશન ઓફ ઇમોરલ એક્ટ 1956. આ બધા લેજિસ્લેશન બન્યા છે પ્રોસ્ટિટ્યુશન માટે. અત્યારે હાલ એક ન્યૂ મૂવી આવવાનું છે, ગંગુબાઈ કાઠિયાવાડી. તો આ એક સ્ટોરી છે જે આલિયા ભટ્ટની છે, જેમાં આલિયા ભટ્ટે રોલ પ્લે કર્યો છે. અને ગંગુબાઈ કાઠિયાવાડી આપણા ગુજરાતની હતી એક સ્ટોરી છે જે મેં રીડ કરી છે. એમાં એવું હોય છે કે જે ગંગુબાઈ કાઠિયાવાડી છે સારા ફેમિલીથી બિલોંગ કરે છે અને મધર ફાધર પણ એજ્યુકેટેડ હોય છે
અને એના મેરેજ થાય છે કોઈ એક શખ્સ સાથે જે પ્રાઇવેટમાં જોબ કરતો હોય છે. ધેન એ લોકો આફ્ટર મેરેજ એ જે વ્યક્તિ હોય છે એની ઇન્કમ ઘટી જાય છે અને ધેન એ લોકો મુંબઈમાં ટ્રાન્સફર થયા હોય છે. ત્યાં એ આજીવિકા મેળવવા માટે જાય છે એના હસબન્ડ સાથે, અને એનો હસબન્ડ છે એને કોઈ આવો એરિયા છે જે પ્રોસ્ટિટ્યુશનનો એરિયા છે. પેલીને ખબર નથી હોતી કે વિચ એરિયા ઇઝ ધીસ. ધેન ઓલ્સો એનો હસબન્ડ શું કરે છે ને એ જગ્યાએ છોડીને કોઈને વેચીને જતો રહે છે એ પ્રોસ્ટિટ્યુશન એરિયામાં. એ લેડીને છોડીને જાય છે અને ધેન શું થાય છે પછી એ જગ્યાએ રહે છે અને એના પર વારંવાર રેપ થાય છે લાઈક દેટ. અને પછી કોઈક ક્રિમિનલ હોય છે જે એનો રેપ કરે છે. પછી એને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે. ધેન એ શું કરે છે, જે મુંબઈનો સૌથી મોટો ડોન હોય છે એના પાસે જાય છે, કરીમ લાલા એનું નામ છે. એના પાસે જાય છે ગંગુભાઈ કાઠિયાવાડી. ત્યાં શું કરવામાં આવે છે ને અલગ રીતે બેસાડવામાં આવે છે, બીજા રૂમમાં મૂકવામાં આવે છે બિકોઝ એ પ્રોસ્ટિટ્યુટ છે. તો પછી થોડાક ટાઈમ પછી એને ત્યાં બેસાડી હોય છે. પછી એનું જે ઇન્ફોર્મર છે કરીમલાલાને કહે છે કે આવી રીતે કોઈ વ્યક્તિ એને મળવા આવી છે. તો પછી એ કંગુભાઈ જોડે જાય છે અને જોવે છે તો એણે બધી વસ્તુ જે પ્રોવાઈડ કરી છે, ચા કોફી બધું આપ્યું હોય છે. So now we are continuing with the employment and income generating programs. The government is giving greater attention to the training for the women and vocational courses. આપણી ગવર્મેન્ટ છે ને શું કર્યું છે કે જે વોકેશનલ પ્રોગ્રામ છે જેના કારણે શું થાય કે લોકોને ઇન્કમ આજીવિકા મળી રહે. તો એવા માટે શું કરવામાં આવે, વુમનને ટ્રેનિંગ આપવામાં આવી. મોર વુમન પોલિટેકનિક્સ આર opened where girls are provided training instrumental technology for repair and maintenance of electronic equipment, manufacturing ready-made garments, handloom weaving, for food preservation, typing and stenography. તો વુમનને કઈ કઈ એક્ટિવિટી માટે દોરવામાં આવી, અમુક જે વોકેશનલ પ્રોગ્રામ છે જેનાથી ઇન્કમ મળે તો એવા કયા છે. તો એક છે કે હેન્ડલૂમ, જે હાથથી હાથ વણાટની વસ્તુઓ જે લોકો વેચે અને બનાવે. પછી છે કે ગાર્મેન્ટ બનાવે. પછી ફૂડ પ્રિઝર્વેશન, જે અમુક અચાર અથાણા પાપડ આ બધું મળે છે તો એવા જે બિઝનેસ છે. ટાઈપિંગ છે, સ્ટેનોગ્રાફી છે. તો આવા બધા દ્વારા એ લોકોને આજીવિકા આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા. The various trades in which training is imported are electronic, watch, assembly, repair, computer program, printing, binding, handloom, weaving, handicraft, spinning, toy making. તો ઘણા બધા ટ્રેડ્સ છે, ફેક્ટરીઓ છે. આની અંદર શું કરવામાં આવે, જે વુમન છે એને ટ્રેનિંગ આપવામાં આવે. જેમ કે રમકડા બનાવે, અગરબત્તી બનાવે, અમુક ઇન્સ્ટ્રુમેન્ટનો રિપેર કરે, કોમ્પ્યુટર રિપેર કરે, ઝેરોક્સ, પ્રિન્ટિંગ, આ બધી વસ્તુઓ માટે શું કરવામાં આવી, વુમનને ટ્રેનિંગ આપવામાં આવી. This program is implemented through the public sector, undertaking corporations, autonomous bodies and voluntary organization. તો આ પ્રોગ્રામ કોના દ્વારા રન કરવામાં આવે, તો ઘણી બધી બોડીઝ છે જે લોકો દ્વારા રન કરવામાં આવે. જેમ કે વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન છે, પબ્લિક સેક્ટર થ્રુ છે, કોઓપરેશન જે મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા છે, ઓટોનોમસ બોડી છે, બીજી બધી ઘણી બધી બોડીઝ છે જે લોકો દ્વારા આ પ્રોગ્રામ રન કરવામાં આવે. The Rehabilitation of the Women in Distress, a scheme was launched in 1977. તો રિહેબિલિટેશન પ્રોગ્રામ, જે વ્યક્તિ ડિસ્ટ્રેસમાં હોય કે જેનું ઘર વિહોણા લોકો હોય, જે લોકોનું સ્ટેટસ ના હોય, લોકોને આ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવ્યું. ટુ પ્રોવાઈડ વોકેશનલ ટ્રેનિંગ કમ એમ્પ્લોયમેન્ટ એન્ડ રેસિડેન્ટલ કેર. શું કરવામાં આવ્યું, એ લોકોને ઘરે બેઠા બેઠા એમને વોકેશન મળી રહે એના માટે પ્રયત્નો કરવામાં આવે. સો દેટ ધ વુમન ઇન ડિસ્ટ્રેસ such as young and old widows, unmarried mother, victim of kidnapping, deserted women can become economically independent. સો જે લોકો ભણ્યા ગણ્યા ના હોય, અધરવાઇઝ જે લોકોને ઇન્કમની જરૂર હોય, એ લોકોને શું કરવામાં આવે, ઇન્કમ આપવામાં આવે બાય ધીસ સોર્ટ ઓફ ટ્રેનિંગ. એવા કોણ કોણ છે, જેમ કે યંગ ગર્લ છે, વિધવાઓ છે, જે લોકો કિડનેપ થયેલા, રેપ ચાઇલ્ડ છે. તો એવા લોકોને આ જિંદગી જીવવા માટે જે જરૂરી છે એ વસ્તુઓ, બેઝિક નીડ ફુલફિલ કરવા માટે વોકેશન આપવામાં આવ્યું. Women's employment in various sectors such as agriculture, dairy, handloom, and handcrafts, where women are preponderantly engaged in the work, was formalized at the beginning of the 7th Five-Year Plan. તો 7th Five-Year Plan આવ્યો જ્યારથી 1985 થી 1990ની અંદર, એની અંદર વુમન એમ્પ્લોયમેન્ટ વિશે વાત કરવામાં આવી. તો એની અંદર બધા સેક્ટર્સ રિગાર્ડિંગ શું કરવામાં આવ્યું, વુમનને બધી ટ્રેનિંગ આપી. જેમ કે ડેરીમાં વર્ક કરે, હેન્ડલૂમમાં કરે, હેન્ડીક્રાફ્ટ્સ બનાવે અને એનું વેચાણ કરે.
hostel for working women. One of the main difficulty faced by the working woman is lack of suitable accommodation in the healthy and wholesome environment. જે વુમન વર્ક કરતી હોય જેમ કે એ લોકોને ક્યાંક બદલી થાય અદરવાઇઝ કોઈ જગ્યાએ એને મૂકેલી હોય જેનું ઘર ના હોય ઘર માટે જે કમાવા જાય તો તે રેન્ટ પર રહેતી હોય તો એને અડધું કમાણી એમાં જતી રહે તો ઇન્કમ ના મેળવી શકે અને અલ્ટિમેટલી પ્લેસ એને છોડવું પડે તો એવી જગ્યાએ શું કરવામાં આવી હોસ્ટેલની ફેસિલિટીઝ આપવામાં આવી તો એ શું કરે કે હેલ્ધી એન્વાયરમેન્ટમાં રહી શકે સેન્ટ્રલ સ્કીમ ઓફ ધ અસિસ્ટન્સ ઓફ કન્સ્ટ્રક્ટિંગ a hostel building for working women was started in 1973 too. તો 1972થી આવી હોસ્ટેલ્સ બનાવવામાં આવી ધ સ્કોપ ઓફ ધ સ્કીમ વોઝ વાઇડન્ડ એન્ડ 1980 by including a provision for day care center for the children. તો જે વ્યક્તિ છે હવે કોઈ વુમન છે કામ પર આવે છે ને એના બાળકો નાના છે બરાબર ઘરમાં પતિ નથી કે કોઈ સાચવવાવાળું નથી તો એવી જગ્યાએ શું કરી શકે પોતાના બાળકો રહી શકે એવા એ લોકોને રૂમ આપેલા હોય કે સમયાંતરે એની દેખરેખ રાખી શકે તો ડે કેર સેન્ટર પણ આપેલા હોય ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટ ટુ એક્સટેન્ડ 50% of the cost of the land and 75% cost of the construction of hostel is given to voluntary organization. તો 50% છે એ જે જમીન માટે આપેલી હોય અને 75% હોસ્ટેલ જે ખર્ચો છે વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન વાપરતી હોય બરાબર એ લોકો એના માટે ખર્ચો કરે. An advisory committee for the working woman hostel has been made under the chairmanship of the Minister of State of Women and Child Development. તો એ સેન્ટ્રલ લેવલથી થયું મિનિસ્ટર ઓફ સ્ટેટ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા ફંક્શનિંગ ધ પ્રોગ્રામ એન્ડ એડવાઇઝ ધ ગવર્મેન્ટ ટુ ધ મેજર ધ એમ્પ્લોયમેન્ટ ઓફ એક્સપાન્શન તો એના દ્વારા શું કરશે હોસ્ટેલને એક્સપાન્ડ કરવાનું કામ કર્યું ધ ડિપાર્ટમેન્ટ ઓલ્સો ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ ટુ ઓર્ગેનાઇઝેશન ટુ એસ્ટાબ્લિશિંગ એન્ડ રનિંગ ધ શોર્ટ સ્ટે હોમ્સ ફોર પ્રોટેક્ટ એન્ડ રિહેબિલિટેટ દેટ વુમન તો શોર્ટ સ્ટે હોમ ટૂંકા ગાળા માટે એ લોકો રહી શકે એવી વ્યવસ્થા કરી અંડર ધ સ્કીમ ફોર ધ સોશિયલ ફેસિલિટી ઓફ ધ એડજસ્ટમેન્ટ એજ્યુકેશન વોકેશન રિક્રિએશનલ એક્ટિવિટીઝ આર પ્રોવાઇડેડ તો આ સ્કીમની અંદર શું કરવામાં આવ્યું અને એજ્યુકેશનની સાથે સાથે કામ પણ આપવામાં આવ્યું રિક્રિએશનલની એક્ટિવિટી રિક્રિએશન એટલે એ લોકો વર્ક પણ કરે અને વર્કથી એના પૈસા પણ મળે એવી એક્ટિવિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે ઓકે તો આ જે હોસ્ટેલ ફેસિલિટીઝ છે એનો યુઝ અત્યારે બધા કરી રહ્યા છે ફોર એક્ઝામ્પલ અત્યારે હાલ આપણે જે સોલા સિવિલમાં બધાને શું આપેલું છે હોસ્ટેલના રૂમ્સ પ્રોવાઈડ કરેલા છે તો શું કરે છે જે મોટાભાગનો સ્ટાફ છે બહારનો હોય છે જેના કારણે શું થાય કે હોસ્ટેલમાં રહી શકે અને અલ્ટિમેટલી પેશન્ટને શું કરે ટ્રીટમેન્ટ પણ આપી શકે અને ઇમરજન્સી પણ સર્વિસ આપી શકે એના માટે શું કરવામાં આવે હોસ્ટેલની ફેસિલિટીઝ આપવામાં આવે નાઉ અપોઇન્ટમેન્ટ ઓફ ધ કમિશન એન્ડ કમિટીઝ the government of India in order to study the problem of women and invite the suggestion and recommendation for their solution. તો જે આ બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે તો એની ક્યાંક દેખરેખ પણ થાય છે ઓકે તો આના માટે કમિટીઝ લોન્ચ કરવામાં આવી છે કે લાઈક કોઈ પોલિસીસ કે જે સરકાર લોન્ચ કરી રહ્યું છે તો એ જે લોન્ચ કર્યું છે એનો બેનિફિટ છે બેનિફિશરીઝને મળી રહ્યો છે કે નહીં તો એના માટે પોલિસીસ અને જે અમુક કમિશન્સ અને કમિટીઝ લોન્ચ કરવામાં આવે છે For women welfare has been appointing various committees and commissions from time to time and accepting the recommendation to the extent possible. તો કઈ કઈ કમિટીઝ એવી છે તો ફર્સ્ટ ઇઝ ધ નેશનલ કમિટી ઓન ધ સ્ટેટસ ફોર ધ વુમન તો વુમનના સ્ટેટસ માટે એક કમિટી લોન્ચ કરવામાં આવી છે દેટ ઇઝ 1974 ધ નેશનલ એક્સપર્ટ કમિટી ઓન વુમન પ્રિઝનર્સ તો જે વુમન પ્રિઝનમાં રહેતી મતલબ જેલમાં રહી હોય અમુક સમયે અને એ લોકોને શું કરવાનું આફ્ટર જ્યારે એ લોકો બહાર આવે તો એ લોકો પાસે કોઈ સ્કોપ ના હોય ઓકે ફેમિલી એક્સેપ્ટન્સ ઓછું થઈ શકે તો એવી જગ્યાએ વુમનને શું કરવામાં આવે વોકેશન આપવામાં આવે તો એ શું કરે ઇન્ડિપેન્ડન્ટ વર્ક કરી શકે નેશનલ કમિટી ઓન વુમન ઇટ ઇઝ એટ ધ 1980 નેશનલ કમિશન ઓન ધ સેલ્ફ એમ્પ્લોયડ વુમન એન્ડ વુમન ઇન્ફોર્મલ સેક્ટર 1987 નાઉ ધ ચિલ્ડ્રન તો ચિલ્ડ્રન્સ constitute about 40% ઇન્ડિયા પોપ્યુલેશન તો આપણી જે પોપ્યુલેશન છે એમાં 40% છે જેમ કે 100% લોકો છે એમાં 40% તો કોણ છે બાળકો જ છે દેટ ઇઝ ચિલ્ડ્રન નિયરલી 40% સફર ફ્રોમ ધ માલ ન્યુટ્રિશન અબાઉટ 1 lakhs કમ્બિંગ ઇન ધ એવરી મંથ તો જે આખો જે એરિયા છે મોટા ભાગના લોકો શાનાથી પીડાય છે માલ ન્યુટ્રિશન કુપોષણથી ઓકે એવરી મંથ ઇન્ડિયાઝ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઇઝ 120 પર 1000 ઓકે 1120 બાળકો એવા છે જે માલ ન્યુટ્રિશનથી સપડાય છે ફોર એવરી 7 ચિલ્ડ્રન બોર્ન 1 dies બિફોર ધ એજ ઓફ 5 તો દરેક 7 ચિલ્ડ્રનને અમુક લોકો એવા છે જે 5 વર્ષની ઉંમરે મરે છે ઓવર 30,000 ચિલ્ડ્રન ગો બ્લાઇન્ડ એવરી યર્સ
ઓકે 30,000 લોકો જે છે એ બ્લાઇન્ડ થાય છે ડ્યુ ટુ ધ વિટામિન પ્રોફાઇલ એક્સેસ લાઇક વિટામિન એ ઓર ધ કન્જેનાઇટલ mother's infection. 9 out of the country, 1,000 schools going in children suffer from the rheumatic heart disease. તો RHD જે congenital heart disease છે એના દ્વારા if the mother suffering from this kind of disease or any sort of malnutrition in mother, so ultimately it affect the children also. Okay, the 100 of the children are kidnapped every year and many of them are sold forced into the beggary. તો ઘણી બધી આપણે જોયું છે કે જે ચિલ્ડ્રન છે એ લોકો કિડનેપ થાય છે તો કિડનેપ થાય છે ને એ લોકોને શું કરવામાં આવે છે અમુક જગ્યાએ વેચવામાં આવે છે અને એ લોકોને ભીખ માંગવામાં આવે છે અને અમુક વ્યવસાય કરાવડાવવામાં આવે છે. ઓકે, તો જે ચિલ્ડ્રન્સ છે એ લોકો માટે પણ અમુક એક્ટ્સ બનેલા છે. કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ. The national concern for the children is reflected in the constitutional and legislative provision which govern the right of the children. તો જે કોન્સ્ટિટ્યુશન છે આપણું જે બંધારણ છે એની અંદર શું કરવામાં આવે છે અમુક કાયદાઓ આપવામાં આવે છે ફોર ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન. એમાં જે અમુક હક છે જો એ હકનું મતલબ યુઝ ના થાય અધરવાઇઝ એનું જો એક્સપ્લોટેશન થાય તો એના રિગાર્ડિંગ ફરિયાદ લખાવી શકાય. આર્ટિકલ 25 lays down that no children below the age of 14 shall be employed to work in any factory or mine hazardous nature. તો 25 આર્ટિકલ 25 જે કાયદાની કલમ છે 25મી એની અંદર શું કરવામાં આવ્યું એક લેજિસ્લેશન એક કાયદો બનાવવામાં આવે કે જે 14 વર્ષની ઉંમરના જે બાળકો છે કે એનાથી નીચેના બાળકો છે એ લોકો એમ્પ્લોયમેન્ટ ના કરી શકે વર્ક ના કરી શકે કોઈ બી ફેક્ટરીમાં કે કોઈ હજારડિયસ એરિયામાં જેમ કે પાન મસાલાના દુકાને એ લોકો કોઈ વર્ક ના કરી શકે અધરવાઇઝ કોઈ ફેક્ટરી છે જેના કારણે એના ગ્રોથ અને ડેવલપમેન્ટને અફેક્ટ થાય છે એવા વર્ક ના કરી શકે. Second is the Article 39 require the states know to ensure that children are not forced by economic necessity to enter vocations unsuited to their age and strength. મતલબ 39મો આર્ટિકલ છે એના અકોર્ડિંગ કહેવામાં આવ્યું છે કે કોઈ બી ઇકોનોમિક નેસેસિટી હોય તો પણ કોઈ બી ચાઇલ્ડને શું કરવામાં આવે કોઈ ફોર્સ ના કરવામાં આવે એની એજ અને એની સ્ટ્રેન્થના અકોર્ડિંગ એને વર્ક આપવું જોઈએ. Article 45 requires the state to endeavor to provide free and compulsory education for all children up to the age of 14 years. તો 45મો આર્ટિકલ છે એના અકોર્ડિંગ શું કરવામાં આવે છે કે જે દરેક ચિલ્ડ્રન છે એને એજ્યુકેશન મળવું જ જોઈએ જે આપણા જે મૂળભૂત ફરજો છે એની અંદર આ એક આર્ટિકલ એન્ટર કરવામાં આવે છે આર્ટિકલ 45 ઇન રિઝલ્ટ. Now the Hindu Adoption Maintenance Act it was launched in 1956, Women's Children Institution is in 1960, State Children Act, Factory Act 1948, Plantation Act 1951, the Mines Act 1952, Juvenile Justice Act 1986. તો આ વસ્તુને તમારે ડીપલી ભણવાની જરૂર નથી. યુ શુડ રિમેમ્બર ઓનલી ધ લેજિસ્લેશન એક્ટ. Now the Integrated Child Development Services. It is the important act for the community exam also. It can be asked in Viva. So you should know the full form of ICDS. It is the Integrated Child Development Scheme or the services. The scheme was introduced in the October 2, 1975. ક્યારે launch થઈ? October 2, 1975. Main objectives. કયા એના objectives છે? To improve the nutrition and health status of the children in the age group of 0 to 6 years. તો કોના બેનિફિટ કોને મળે છે? તો 0 થી મતલબ જે જન્મેલા બાળક છે ત્યાંથી લઈને 6 વર્ષના બાળકો આ જે પોલિસીસ છે એનો લાભ ઉઠાવી શકે છે ટુ લે આઉટ ધ ફાઉન્ડેશન ફોર ધ પ્રોપર ટુ સાયકોલોજીકલ. શેના માટે? એ લોકોનું બ્રેઇનનું ડેવલપમેન્ટ થાય ફિઝિકલ ડેવલપમેન્ટ થાય એના માટે ICDS પ્રોગ્રામ વર્ક કરે છે. ફિઝિકલ સોશિયલ ડેવલપમેન્ટ ઓફ ધ ચાઇલ્ડ. ઓકે, એ લોકોનું જે નાના બાળકોમાં શું હોય ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ મેઇન થિંગ જો નાનપણથી જો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ના થાય તો શું થાય એડવર્સ ઇફેક્ટ થાય ઓન ધ બ્રેઇન એન્ડ દે કેન નોટ સ્ટડી ઇટ વેલ. Okay, so that's why it is given to reduce the incidence of the mortality. જે બાળકો છે એનો મૃત્યુદર વધે છે કેમ કે એ લોકો શું થાય કે ડિઝીઝ થતો હોય કોઈ પણ નાનપણમાં થાય અને જો ઇફ he or she is suffer from the malnutrition from the birth, so ultimately he or she can die. So malnutrition and school dropouts. Okay, જે કુપોષણ છે અને સ્કૂલ ડ્રોપઆઉટ જે લોકો શાળા છોડી દે છે એ ડ્રોપઆઉટ રેટને ઘટાડવા માટે ICDS લોન્ચ થયો ટુ અચીવ ધ ઇફેક્ટિવ કોર્ડિનેશન of policy and implementation among the various department to promote child development. તો ચિલ્ડ્રનના ડેવલપમેન્ટ માટે આ બધી જ ફેસિલિટીઝને ડેવલપ કરવામાં આવી બાય ધી ICDS પ્રોગ્રામ. The scheme covers the children below the 6 year. The aim to deliver the packages such as supplementary nutrition.
તો આ સ્કીમના અંતર્ગત શું આપવામાં આવે છે એમને સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન. તમે જોયું હશે કે લાઈક અમુક પેકેટ છે, બાલભોગનું પેકેટ છે કે અમુક સુખડીના પેકેટ છે, તો આ બધી સ્કીમ છે જેના અંતર્ગત આપવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ ધ ઇમ્યુનાઇઝેશન. તો ફ્રીલી શું કરવામાં આવે છે લોકોને ઇમ્યુનાઇઝ, લાઈક મમતા કાર્ડમાં તમે જોયું હશે કે ઇમ્યુનાઇઝેશન ઇઝ ધ કમ્પલસરી ફોર ધી ઓલ ધીસ ચિલ્ડ્રન્સ. હેલ્થ ચેકઅપ્સ, તો અમુક સમયાંતરે શું કરવામાં આવે, હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે. ઘરે ઘરે આવીને જે આશા વર્કર, જે કમ્યુનિટી હેલ્થ વર્કર કરતા હોય છે, દેટ્સ ચેકઅપ. રેફરલ સર્વિસીસ, તો સ્કૂલ હેલ્થ સર્વિસીસ આપણે જોયું છે કે સ્કૂલમાં શું કરવામાં આવે છે, સમયાંતરે આવી સ્કૂલ હેલ્થ ચેકઅપ્સ કરવામાં આવે છે અને આવા બાળકોને શું કરવામાં આવે છે, શોધી કાઢવામાં આવે છે જે સફર થાય છે ફ્રોમ એની સોર્ટ ઓફ ડિઝીઝ. તો એ લોકોને જો મોટા પાયાના જે ડિઝીઝ હોય, જે બધી મેડિસિન ટ્રીટ ના કરી શકાય, તો શું કરવામાં આવે છે, લોકોને અમુક રેફરલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. નોન ફોર્મલ પ્રી સ્કૂલ એજ્યુકેશન એન્ડ હેલ્થ, જે પ્રી સ્કૂલ હેલ્થ છે, જેમ કે કિડ્સ સ્કૂલ છે, આંગણવાડી છે, ધીસ આર ધ પ્રી સ્કૂલ એજ્યુકેશન. ન્યુટ્રિશનલ એજ્યુકેશન ટુ ઓલ વુમન, જે વુમનને એજ્યુકેશન માટે કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તો ફોકસ પોઈન્ટ ટુ પ્રોવાઈડ આંગણવાડી એવરી વિલેજ ઓન અ વોર્ડ ઓફ અર્બન સ્લમ એરિયા. તો આનું ફોકસ શું છે કે ભાઈ દરેકે દરેક અર્બન સ્લમ એરિયા છે એની અંદર શું હોય, આંગણવાડી હોય. આંગણવાડીની અંદરથી શું થાય, જે આવા જે બાળકો છે એને મોકલવામાં આવે, કમ્પલસરી એ લોકો લઈ જાય અને એની અંદર શું કરવામાં આવે, એજ્યુકેશનની સાથે સાથે એને ન્યુટ્રિશન પણ પ્રોવાઈડ કરવામાં આવે.